અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પનીર પાસ્તા બનાવીશું। પાસ્તા જે છે તે ઇટાલિયન ડિશ છે, પણ તેને આપણે ઇન્ડિયન ફ્લેવર આપીશું। કારણ એ છે કે ઘરમાં વૃદ્ધ લોકો હોય છે, તેમને પાસ્તા જેવી વસ્તુઓ ભાવતી નથી હોતી અને યંગ લોકોને પાસ્તા ખૂબ જ ભાવતા હોય છે। તો થાય છે એવું કે એમના માટે અલગથી બનાવવાનું થાય છે। તો એ બધું ટાળવા માટે અને આ નવી વસ્તુ એમને ટેસ્ટ કરાવવા માટે પાસ્તાને મેં ઇન્ડિયન ફ્લેવર આપ્યો છે અને તે ખૂબ જ ટેસ્ટી લાગે છે। મારા ઘરમાં મોટા નાના બધાને જ આ ભાવે છે। તો ચાલો જોઈએ કેવી રીતે બને છે પનીર પાસ્તા। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી તમને મારા આવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે। પનીર પાસ્તા બનાવવા માટે આપણે લીધા છે અહીંયા પાસ્તાને મેં કૂક કરી લીધા છે। પાસ્તાને કૂક કઈ રીતે કરવા તે તમે મારા વ્હાઈટ સોસ પાસ્તાના વિડીયોમાં જોઈ શકો છો। ટામેટું ઝીણું સમારેલી ડુંગળી, મીઠું સ્વાદ મુજબ, લસણ અને આદુની પેસ્ટ, ટમેટો સોસ, પનીરના એકદમ નાના નાના ટુકડા કરી લીધા છે, રેડ ચીલી સોસ, ગરમ મસાલો, ધાણા જીરું અને લાલ મરચું। આ પાસ્તા આપણે ઇન્ડિયન ફ્લેવરમાં બનાવવાના છીએ। કઢાઈમાં મેં તેલ ગરમ કરી લીધું છે, તેમાં આપણે ડુંગળી નાખીશું। ડુંગળીને આપણે બરાબર ચડવી લેવાની છે અને ડુંગળી જલ્દી ચડે તે માટે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું। ડુંગળીને થોડી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। ડુંગળી ચડવા લાગી છે, હવે તેમાં ટામેટું નાખીશું। અને આદુ લસણની પેસ્ટ નાખીશું। આ બધાને એકદમ સરસ ચડવી લેવાના છે। હવે તેમાં પનીર નાખીશું, તો પનીર પણ ડુંગળી અને ટામેટાની સાથે સાથે ચડી જાય। બધું જ સરસ ચડી ગયું છે। હવે તેમાં લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું અને રેડ ચીલી પેસ્ટ નાખીશું। આ બધાને બરાબર મિક્સ કરી લઈશું।
બધું સરસ ચડી ગયું છે અને તેલ છોડવા લાગ્યું છે. હવે તેમાં ટોમેટો સોસ નાખીશું. ટોમેટો સોસની ક્વોન્ટિટી તમે તમારી ટેસ્ટ મુજબ ઓછી વધારે કરી શકો છો. આને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં પાસ્તા નાખીશું અને પાસ્તાને કૂક કરવાની રેસીપી તમને મારા વ્હાઈટ સોસ પાસ્તાના વિડીયોમાં મળી જશે. ખૂબ જ સહેલાઈથી અને એકદમ પરફેક્ટ કૂક થાય છે. પાસ્તા બનીને તૈયાર છે. આમાં તમે ચીઝ પણ એડ કરી શકો છો. હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરીશું. ટેસ્ટી ચટપટા પનીર પાસ્તા બનીને તૈયાર છે. તો તમે પણ બનાવો અને મને જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી. ધન્યવાદ.